વેલકમ ટુ લાઈવ સ્ટડી. તો મિત્રો, આજે પાર્ટ 6 ઇતિહાસના જનરલ પ્રશ્નો લઈશું. જે મિત્રો નવા છે ચેનલમાં, એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, કયા અધિનિયમ અંતર્ગત શિક્ષણ વિભાગ પ્રાંતીય સરકારને હસ્તાંતરિત કરવામાં આવ્યો? ઓપ્શન એ છે મોર્લો-મિન્ટો અધિનિયમ. ઓપ્શન બી મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ અધિનિયમ. ઓપ્શન સી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 અને ઓપ્શન ડી છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો અહીંયા કયા અધિનિયમ અંતર્ગત શિક્ષણ વિભાગ પ્રાંતીય સરકારને હસ્તાંતરિત કરવામાં આવ્યું હતું? તો પ્રશ્ન નંબર 1નો જવાબ આવે છે ઓપ્શન બી મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ અધિનિયમ, કે જેના અંતર્ગત શિક્ષણ વિભાગને પ્રાંતીય સરકારને હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 2, ભારતમાં પ્રથમ રેલવે ક્યારે ચલાવવામાં આવી હતી? ઓપ્શન એ 1849, ઓપ્શન બી 1853, ઓપ્શન સી 1858 અને ઓપ્શન ડી 1859. પ્રશ્ન નંબર 2નો જવાબ આવે છે ઓપ્શન બી 1853. પ્રશ્ન નંબર 3, ભારતમાં અંગ્રેજોનો પ્રથમ કિલ્લો મદ્રાસમાં બનાવવામાં આવ્યો હતો, જેનું નામ નીચે આપેલ વિકલ્પમાંથી શું છે? ઓપ્શન એ ફોર્ટ ચાર્લ્સ, ઓપ્શન બી ફોર્ટ વિલિયમ, ઓપ્શન સી ફોર્ટ જ્યોર્જ અને ઓપ્શન ડી ફોર્ટ લુઈસ. પ્રશ્ન નંબર 3નો જવાબ આવે છે ઓપ્શન સી ફોર્ટ જ્યોર્જ, એટલે કે ભારતમાં અંગ્રેજોનો પ્રથમ કિલ્લો મદ્રાસમાં બનાવવામાં આવ્યો હતો, તેનું નામ ફોર્ટ જ્યોર્જ હતું. પ્રશ્ન નંબર 4, કેપ્ટન હોકિન્સ દ્વારા કયા મુગલ બાદશાહની પરવાનગી મેળવવામાં આવી હતી? ઓપ્શન એ અકબર, ઓપ્શન બી હુમાયું, ઓપ્શન સી ઔરંગઝેબ, ઓપ્શન ડી જહાંગીર. ચલો, પ્રશ્ન નંબર 4નો જવાબ આવે છે ઓપ્શન ડી જહાંગીર, એટલે કે કેપ્ટન હોકિન્સ દ્વારા જહાંગીર મુગલ બાદશાહની પરવાનગી મેળવવામાં આવી હતી. પ્રશ્ન નંબર 5, ડેલહાઉસીના વિલયના સિદ્ધાંત અંતર્ગત સૌપ્રથમ કયું રાજ્ય ખાલસા કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ નાગપુર, ઓપ્શન બી સતારા, ઓપ્શન સી ઉદયપુર, ઓપ્શન ડી ઝાંસી. આમાંથી કયું જે નગર છે કે જે ખાલસા કરવામાં આવ્યું હતું ડેલહાઉસીના વિલયના સિદ્ધાંત અંતર્ગત?
પ્રશ્ન નંબર 5નો જવાબ આવે છે ઓપ્શન બી સતારા. સતારા કે જે ડેલહાઉસીના વિલિયમના સિદ્ધાંત અંતર્ગત સૌપ્રથમ ખાલસા કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 6, સહાયક સંધિની નીતિ કયા અંગ્રેજ ગવર્નર દ્વારા અપનાવવામાં આવી? ઓપ્શન એ કેનિંગ, ઓપ્શન બી ડેલહાઉસી, ઓપ્શન સી હેસ્ટિંગ્સ, ઓપ્શન ડી વેલેસ્લી. ચલો પ્રશ્ન નંબર 6નો જવાબ આવે છે ઓપ્શન ડી વેલેસ્લી કે જેના દ્વારા સહાયક સંધિની નીતિ કરવા અંગ્રેજ ગવર્નર દ્વારા અપનાવવામાં આવી હતી. જે અંગ્રેજ ગવર્નર છે તે વેલેસ્લી હતો. પ્રશ્ન નંબર 7, મેકોલે સમિતિ દ્વારા ભારતીયોને કઈ ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી હતી? ઓપ્શન એ અંગ્રેજી, ઓપ્શન બી હિન્દી, ઓપ્શન સી પ્રાંતીય ભાષાઓમાં, ઓપ્શન ડી સંસ્કૃત. આમાંથી કઈ ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી હતી? ચલો પ્રશ્ન નંબર 7નો જવાબ આવે છે ઓપ્શન એ અંગ્રેજી ભાષા કે જે મેકોલે સમિતિ દ્વારા ભારતીયોને અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 8, 1817માં કયા સ્થળે હિન્દુ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી? ઓપ્શન એ કલકત્તા, ઓપ્શન બી લખનઉ, ઓપ્શન સી વારાણસી, ઓપ્શન ડી બનારસ. આમાંથી કઈ જગ્યાએ હિન્દુ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી 1817માં? ચલો પ્રશ્ન નંબર 8નો જવાબ આવે છે ઓપ્શન એ કલકત્તા. 1817માં કલકત્તાના સ્થળે હિન્દુ કોલેજની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન નંબર 9, 1780માં ભારતનું પ્રથમ સમાચાર પત્ર કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ જેમ્સ ઓગસ્ટ, ઓપ્શન બી થોમસ જોન્સ, ઓપ્શન સી આર વિલિયમ, ઓપ્શન ડી વિલિયમ હિક્કી. ચલો પ્રશ્ન નંબર 9નો જવાબ આવે છે ઓપ્શન એ જેમ્સ ઓગસ્ટ કે જે 1780માં ભારતમાં પ્રથમ સમાચાર પત્ર જેમ્સ ઓગસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 10, 1818 દરમિયાન થયેલ વાઘેર વિદ્રોહ કયા શાસકો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ ઓખા મંડળના રાજવીઓ, ઓપ્શન બી ગાયકવાડ, ઓપ્શન સી પોર્ટુગીઝ શાસકો અને ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી કોઈ નહીં.
પ્રશ્ન નંબર 10નો જવાબ આવે છે ઓપ્શન બી ગાયકવાડ, કે જે 1818 દરમિયાન વાઘેર વિદ્રોહ ગાયકવાડ શાસકો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 11, કયા રાજ્યમાં પાઈકા જાતિ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની પાઈકા વિદ્રોહ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ મહારાષ્ટ્ર, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી રાજસ્થાન અને ઓપ્શન ડી બંગાળ. ચલો, જે મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રશ્ન નંબર 11નો જવાબ આવે છે ઓપ્શન બી ઓડિશા. ઓડિશા રાજ્યમાં પાઈકા જાતિ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પાઈકા વિદ્રોહ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 12, સંન્યાસી વિદ્રોહ કયા રાજ્ય સાથે સંબંધિત છે? સંન્યાસી વિદ્રોહ કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી બંગાળ, ઓપ્શન સી તેલંગાણા અને ઓપ્શન ડી છત્તીસગઢ. આમાંથી કયા રાજ્ય સાથે સંન્યાસી વિદ્રોહ સંબંધિત ધરાવે છે? ચલો, પ્રશ્ન નંબર 12નો જવાબ આવે છે ઓપ્શન બી બંગાળ. સંન્યાસી વિદ્રોહ બંગાળ રાજ્ય સાથે સંબંધિત છે. પ્રશ્ન નંબર 13, નીચે આપેલમાંથી કોના દ્વારા ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ વોર્ન ફિલિપ, ઓપ્શન બી ચાર્લ્સ વિલ્કીસ, ઓપ્શન સી જ્યોર્જ પીટ્સ, ઓપ્શન ડી જોનાથન ડંકર. ચલો, પ્રશ્ન નંબર 13નો જવાબ આવે છે ઓપ્શન બી ચાર્લ્સ વિલ્કીસ, કે જે તેના દ્વારા ચાર્લ્સ વિલ્કીસ દ્વારા ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 14, બાલ ગંગાધર તિલક દ્વારા અંગ્રેજીમાં કયું સમાચાર પત્ર ચલાવાતું હતું? ઓપ્શન એ કેસરી, ઓપ્શન બી બંગાળી, ઓપ્શન સી મુંબઈ અને ઓપ્શન ડી મરાઠા. ચલો, પ્રશ્ન નંબર 14નો જવાબ આવે છે ઓપ્શન ડી મરાઠા, કે જે બાલ ગંગાધર તિલક દ્વારા અંગ્રેજીમાં મરાઠા સમાચાર પત્ર ચલાવાતું હતું. પ્રશ્ન નંબર 15, 1835ના પ્રેસ અધિનિયમને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ છે એડમ અધિનિયમ, ઓપ્શન બી મેકેનલી અધિનિયમ, ઓપ્શન સી મેટકાફ અધિનિયમ અને ઓપ્શન ડી છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં.
ચલો, પ્રશ્ન નંબર 15નો જવાબ આવે છે ઓપ્શન સી, મેટકાફ અધિનિયમ, કે જે 1835ના પ્રેસ અધિનિયમને અન્ય મેટકાફ અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 16, ભારતીય ખેડૂતો પ્રથમ સફળ વિદ્રોહ કોને માનવામાં આવે છે? એટલે કે ભારતીય ખેડૂતોનો પ્રથમ સફળ વિદ્રોહ કોને માનવામાં આવે છે? ઓપ્શન એ, નાગા વિદ્રોહ, ઓપ્શન બી, દખ્ખન વિદ્રોહ, ઓપ્શન સી, ખાસી વિદ્રોહ, ઓપ્શન ડી, નીલ વિદ્રોહ. ચલો, પ્રશ્ન નંબર 16નો જવાબ આવે છે ઓપ્શન ડી, નીલ વિદ્રોહ, કે જે ભારતીય ખેડૂતોનો પ્રથમ સફળ વિદ્રોહ છે, જેનું નામ નીલ વિદ્રોહ છે. પ્રશ્ન નંબર 17, બંગાળી ભાષામાં સોમપ્રકાશનું પ્રકાશન કોના દ્વારા પ્રારંભ કરવામાં આવ્યું? ઓપ્શન એ, એની બેસ્ટન, ઓપ્શન બી, સત્યેન્દ્રનાથ મુખર્જી, ઓપ્શન સી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને ઓપ્શન ડી, બાલ શાસ્ત્રી. ચાલો, પ્રશ્ન નંબર 17નો જવાબ આવે છે ઓપ્શન સી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કે જેના દ્વારા બંગાળી ભાષામાં સોમપ્રકાશનું પ્રકાશન પ્રારંભ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 18, વર્નાક્યુલર પ્રેસ એક્ટને કયા ગવર્નર જનરલ દ્વારા રદ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ, જોન એડમ, ઓપ્શન બી, મેટકાફ, ઓપ્શન સી, રિપન અને ઓપ્શન ડી, કર્ઝન. ચલો, પ્રશ્ન નંબર 18નો જવાબ આવે છે ઓપ્શન સી, રિપન. વર્નાક્યુલર પ્રેસ એક્ટને રિપન ગવર્નર દ્વારા રદ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 19, સંન્યાસી વિદ્રોહનું તાત્કાલિક કારણ નીચે આપેલમાંથી કયું હતું? ઓપ્શન એ, અંગ્રેજો દ્વારા તીર્થસ્થાનોની યાત્રા પર લગાવેલો પ્રતિબંધ, ઓપ્શન બી, જમીનદારો દ્વારા કરવામાં આવતું શોષણ, ઓપ્શન સી, અંગ્રેજો દ્વારા કરવામાં આવતું શોષણ, ઓપ્શન ડી, રિયાસતો દ્વારા કરવામાં આવતું શોષણ. પ્રશ્ન નંબર 19નો જવાબ આવે છે ઓપ્શન એ, અંગ્રેજો દ્વારા તીર્થસ્થાનોની યાત્રા પર લગાવાયેલો પ્રતિબંધ, કે જે સંન્યાસી વિદ્રોહનું તાત્કાલિક કારણ છે કે અંગ્રેજો દ્વારા તીર્થસ્થાનોને પર લગાવેલો પ્રતિબંધ. પ્રશ્ન નંબર 20, રામસિંહ કુકા દ્વારા નિમ્નલિખિતમાંથી કયું આંદોલન ચલાવવામાં આવ્યું હતું? ઓપ્શન એ, વૈષ્ણવી આંદોલન, ઓપ્શન બી, આઝાદ આંદોલન, ઓપ્શન સી, ફરાજી આંદોલન, ઓપ્શન ડી, નામધારી આંદોલન.
ચલો પ્રશ્ન નંબર 20નો જવાબ આવે છે ઓપ્શન ડી, નામધારી આંદોલન, કે જે રામસિંહ કુકા દ્વારા ચલાવવામાં આવ્યું હતું. ચલો તો આજના પાર્ટ 6માં 20 પ્રશ્નો હતા. અહીંયા સુધી બની રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ મિત્રો.